સોનગઢમાં સેવા સેતુ 2.0 કાર્યક્રમ નાગરિકોને વિવિધ સરકારી સેવાઓનો સ્થળ પર લાભ. તાપી જિલ્લાના સોનગઢ નગરમાં નાગરિકોની સમસ્યાઓનો સ્થળ પર જ નિકાલ થાય અને સરકારશ્રી દ્વારા હાથ ધરાતી વિવિધ લોકોપયોગી યોજનાઓ તથા સેવાનો લાભ સરળતાથી મળી રહે તે હેતુથી સોનગઢ નગરપાલિકા દ્વારા સેવા સેતુ 2.0 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ 11/3/2026 બુધવારના રોજ સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી જયબાગ સ્થિત કમ્યુનિટી હોલ સોનગઢ ખાતે યોજાયો છે, જેમાં ખાસ કરીને વોર્ડ નંબર 4 થી 7ના નાગરિકોને આવરી લેવામાં આવ્યા છે. આ સેવા સેતુ કેમ્પમાં નાગરિકોને આધાર કાર્ડ, પ્રધાનમંત્રી આયુષ કાર્ડ, પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ, વીજળી અને પાણી પુરવઠાને લગતી સેવાઓ, બાંધકામ સંબંધિત પ્રક્રિયાઓ તેમજ જન્મ મરણના દાખલા જેવી પાયાની જરૂરિયાતોને લગતી વિવિધ સેવાઓ સ્થળ પર જ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. તે ઉપરાંત મામલતદાર કચેરી દ્વારા પૂરી પાડવામાં આવતી પુરવઠાલક્ષી સેવાઓ અને રેશન કાર્ડ સંબંધિત કામગીરી પણ કેમ્પ સ્થળે જ કરવામાં આવી રહી છે, જેથી નાગરિકોને અલગ અલગ કચેરીઓના ચક્કર ન લગાવવા પડે. સોનગઢ નગરપાલિકા દ્વારા તમામ સેવાઓ નાગરિકોને વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી રહી છે. નગરપાલિકાના પ્રતિનિધિઓ દ્વારા નગરજનોને અપીલ કરવામાં આવી છે કે તેઓ મોટી સંખ્યામાં કાર્યક્રમમાં હાજરી આપે અને સરકારી યોજનાઓ તથા સેવાઓનો મહત્તમ લાભ લે, જેથી કોઈ પણ સાચો લાભાર્થી સરકારી યોજનાઓથી વંચિત ન રહે. આજ રોજ નગરપાલિકા દ્વારા સેવા સેતુનું આયોજન કરવામાં આવેલ છે કમ્યુનિટી હોલ ખાતે. તો આજે અહીંયા તમામ સેવાઓ, આધાર કાર્ડ છે, પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ છે, વીજળીને લગતી સેવાઓ છે, પાણી પુરવઠાને લગતી સેવાઓ છે, બાંધકામને લગતી સેવાઓ છે, જન્મમરણના દાખલા છે, તેમજ મામલતદાર ઓફિસ તરફથી પુરવઠાને લગતી સેવાઓ છે, રેશન કાર્ડને લગતી સેવાઓ છે. તમામ સેવાઓ આજે અમે અહીંયા મફતમાં આપનાર છીએ. તો નગરજનોને વિનંતી છે કે આજે આપ અહીંયા પધારો અને વધારેમાં વધારે સેવાનો લાભ લો. તેમજ બીજું સેવા સેતુ આપણો તારીખ 18ના રોજ ફાયર સ્ટેશન ખાતે રાખવામાં આવેલ છે. તો ત્યારે પણ આપ જો બાકી રહી જાઓ તો ત્યારે પણ આપ સેવાનો લાભ લઈ શકો છો. આપને આજે વધારે સેવા સેતુનો લાભ લેવા તમામ નગરજનોને નગરપાલિકા વતી વિનંતી કરું.